અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ખનીજ ચોરી વિરુદ્ધ મામલતદારની ટીમે કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે પર ટીંબી ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન ઉના તરફથી આવી રહેલા બેલા ભરેલા 11 ઓવરલોડ ટ્રેક્ટરને જપ્ત કરવામાં આવ્યા છે. મામલતદાર મુકેશ લખોની ટીમની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તંત્ર માત્ર નાના ટ્રેક્ટરો સામે કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે રાજુલા પંથકના ભરડિયામાંથી બ્લાસ્ટિંગ કરી મોટા પથ્થરોની 24 કલાક હેરાફેરી થઈ રહી છે. આ પથ્થરો ઓવરલોડ ટ્રકો દ્વારા જાફરાબાદના ભાકોદર ગામ નજીક આવેલી કંપનીમાં પહોંચાડવામાં આવે છે. કેટલાક ટ્રકો રોયલ્ટી વગર પણ હેરાફેરી કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર મોટા વાહનો સામે કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય છે. મામલતદાર મુકેશ લખુમે જણાવ્યું કે તેમણે પથ્થરના વાહનો સામે પણ અગાઉ કાર્યવાહી કરી છે. જો કે સ્થાનિકોનું કહેવું છે કે આ પૂરતું નથી અને મોટા વાહનો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.